પાટણના રામનગર ખાતે પદ્મનાભ ભગવાનનું મંદિર આવેલું છે। આ મંદિરમાં રહેલા પદ્મનાભ ભગવાન માટીના ઢગ સ્વરૂપે પૂજાય છે। ભગવાન પદ્મનાભ 33 કોટી દેવી દેવતાઓ સાથે માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન છે। પદ્મનાભ ભગવાન મંદિર 620 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે। પદ્મનાભ ભગવાન વિષ્ણુજીનો 24મો અવતાર હોવાનું માનવામાં આવે છે। ઐતિહાસિક નગરી પાટણમાં અનેક દેવી દેવતાઓના મંદિરો પ્રસ્થાપિત છે, જેમાં ભગવાનની મૂર્તિ કે ફોટાની શ્રદ્ધાળુઓ પૂજા અર્ચના કરે છે। જ્યારે વાડીની રચના થઈ ત્યારે અહીંયા 33 કોટી દેવતા 28,000 ઋષિમુનિઓ 56 કોટી યાદવ અહીંયા પધાર્યા હતા। ત્યારે ભગવાને પોતાને અહીંયા બિરાજમાન કર્યા, એમના પોતાના સોના ચાંદી રૂપું બધું જ એમને અહીંયા બતાડ્યું અને છેવટે ભગવાને કીધું આ નિરાકાર રૂપ છે, તો નિરંજન નિરાકાર રૂપ આ માટીના ઢગલા રૂપે અહીંયા દુનિયાના અંદર એવું કોઈ મંદિર નહીં હોય જ્યાં પદ્મનાભજીના સ્થાન રૂપે અહીંયા માટીના સ્વરૂપે ભગવાન અહીંયા પોતે બિરાજમાન છે। પદ્મનાભ ભગવાન મંદિર પાટણનું એક જ એવું મંદિર છે જ્યાં ભગવાન પદ્મનાભ માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન છે। પાટણ કુંભાર પ્રજાપતિ સ્વામી પરિવારના ઇષ્ટદેવ પદ્મનાભવાડીમાં બિરાજમાન ભગવાન પદ્મનાભનો જન્મ પાટણના કર્ણ પ્રજાપતિના ત્યાં થયો હતો। અમે પદ્મનાભ ભગવાનના સેવકો છીએ અને ભગવાનની કૃપાથી આજે ખૂબ સુખિયા છીએ। અમારી પ્રજાપતિ સમાજની અંદર પદ્મનાભ ભગવાનનું ખૂબ મહત્વ રહેલું છે। ભગવાનની જે પણ કોઈ આસ્થા માનતા બાધા રાખે છે તે દાદાની અહીં કારણે આવીને પૂરી કરે છે અને દરેકની મનોકામના પદ્મનાભ ભગવાન અહીંયા પૂર્ણ કરતા શોભે છે। આજે પ્રજાપતિ સમાજના ઘણા લોકો દેશ વિદેશમાં જઈને વસ્યા છે, પણ જ્યારે પણ ભગવાનના કાંઈ ઉત્સવો હોય છે ત્યારે ખાસ અહીં પાટણ આવીને પદ્મનાભ ભગવાનના મંદિર ખાતે ઉત્સવમાં ભાગ લે છે અને ભગવાનની કૃપાથી આજે લોકો ખૂબ સુખિયા થયા છે અને દરેક લોકોની મનોકામના દાદા પૂર્ણ કરતા પદ્મનાભ ભગવાન શોભી રહ્યા છે। પાટણમાં મુગલ સામ્રાજ્ય દરમિયાન શહેરીજનોની પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવા સરોવરનું નિર્માણ કાર્ય હાથ ધરી પાટણના તમામ સમાજના લોકોને ખોદકામ માટે બોલાવ્યા હતા। પદ્મનાભ ખોદકામ માટે ગયા ન હતા, એટલે બાદશાહે તેમને દરબારમાં બોલાવી સરોવરના ખોદકામ માટે ના આવવાનું કારણ પૂછતા પદ્મનાભ ભગવાને 7 ટોપલીઓ અને ખોદકામના સાધનોની માંગણી કરી હતી અને આધ્યાત્મિક શક્તિ વડે સરોવરનું ખોદકામ એક રાતમાં પૂર્ણ કર્યું હતું। આ ચમત્કાર બાદ બાદશાહે પોતાના શરીર ઉપર પડેલા પાઠા મટાડવા પદ્મનાભને વિનંતી કરતા ભગવાને ચાકડા પરની માટીનો લેપ લગાવી 3.5 દિવસ સુધી સૂઈ રહેવાની સલાહ આપી હતી અને અસાધ્ય રોગમાંથી બાદશાહને મુક્તિ અપાવી હતી। આથી પ્રસન્ન થયેલા બાદશાહે પદ્મનાભને કંઈ માંગવાનું કહેતા ભગવાને વાડીની રચના કરવા માટે ખેડ્યા વગરની અને કુંવારી જગ્યાની માંગણી કરી હતી। બાદશાહે અનેક શોધખોળ બાદ સરસ્વતી નદીના પટમાં એક વિશાળ જગ્યા આપી હતી। ત્યારબાદ ભગવાન પદ્મનાભે વાડીની રચના કરી સ્વયં માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન થયા। ત્યારથી આ મંદિરમાં ભગવાન પદ્મનાભ માટીના ઢગ સ્વરૂપે પૂજાય છે। અમારા ઈષ્ટદેવ છે, સ્વામી કુટુંબનામાં કહેવાય છે, એમની પૂજા અમે કરીએ છીએ અને અમારી મનોકામના બધી પૂર્ણ થાય છે। આજે મારો પૌત્ર એ જાય છે ઓસ્ટ્રેલિયા, એટલે દર્શન કરાવવા માટે અમે આવ્યા છીએ અને આમ તો વિશેષ છે કે 33 કરોડ દેવતાઓનો અહીંયા વાસ છે અને લગભગ 500 થી 600
જૂનું મંદિર છે, માટીનું જ હતું આ બધું આખું, અને બધા જ માટીના જ છે, અને અમે એમને પૂજા કરીશું. બહુ શ્રદ્ધાથી અહીંયા આગળ અમે આવીએ. અહીંયા આગળ બધા જ કાર્ય અમારા પૂર્ણ કરીએ. પાટણ પ્રજાપતિ સ્વામી પરિવારના ઈષ્ટદેવ તરીકે પદ્મનાભવાડીમાં બિરાજમાન ભગવાન પદ્મનાભની પવિત્ર ભૂમિ ઉપર 33 કોટી દેવતા, 56 કોટી યાદવો અને 88,000 ઋષિમુનિઓ માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન થયા હોવાની લોકવાયકા છે. પાટણની આ પવિત્ર ભૂમિ પર મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે. પ્રજાપતિ સમાજ ઉપરાંત મોદી સમાજ, ઉદા ભગતના વંશજો સહિત વિવિધ સમાજના લોકો માટે આ સ્થળ આસ્થાનું પ્રતીક છે. આ અમારા પૂર્વજોનું મંદિર છે અને એક આ નિરાકાર સ્વરૂપ છે પદ્મનાભ ભગવાનનું મંદિર. અમે એમના વંશજો કહેવાઈએ છીએ સ્વામી ગ્રુપમાં. અને આ દાદા ક્યાંય પણ આ મંદિર તમને એવું મૂર્તિમાં જ નથી જોવા મળતું. આની એક અનોખું સ્થાન છે કે જ્યાં આની ભવ્યતા બહુ મોટી છે, અને એનો જ્યાં દેવી દેવતાઓનો બધાનો વાસ અહીંયા રહેલો છે. અને આ પદ્મનાભ ભગવાન એક અમારા નિરાકાર સ્વરૂપ છે, અને બધાની જ માનતા અમારી અહીંયા પૂરી થાય છે. અને અમે આ શ્રદ્ધાથી અહીંયા આવ્યા છીએ. આજે અમે પણ એમના કંદોરિયા છીએ, અને આજે મારા બાબો એમની કૃપાથી આજે ઓસ્ટ્રેલિયા જાય છે. ભગવાન પદ્મનાભે વાડીની રચના કરી સ્વયં માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન થયા ત્યારથી આ મંદિરમાં ભગવાન પદ્મનાભ માટીના ઢગ સ્વરૂપે પૂજાય છે. માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન ભગવાન પદ્મનાભે પાટણમાં એક રાતમાં આધ્યાત્મિક શક્તિ વડે વિશાળ સરોવરનું ખોદકામ કરી બાદશાહને ચકિત કરી વિશાળ વાડીની રચના કરી હતી. ભગવાન પદ્મનાભ મંદિરની પવિત્ર જગ્યા દરેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. પદ્મનાભ ભગવાન મંદિર પરિસરમાં કારતક મહિનામાં સપ્તરાત્રિ મેળો ભરાય છે. મેળાને રેવડિયો મેળો પણ કહેવામાં આવે છે. આ મેળામાં લગ્ન થઈ ગયેલ નવ દંપતીઓ પુનઃ 7 ફેરા ફરવા મંદિર પરિસરમાં આવે છે. આ પદ્મનાભ ભગવાનના મંદિરની અંદર જે વર્ષોથી લોકો દર્શન કરવા આવે છે, અને પણ અહીંયા અમે ધન્યતા અનુભવીએ છીએ. જ્યારે આ પદ્મનાભ વાડીની અંદર જ્યારે આવીએ છીએ ત્યારે અમને એક અલગ પ્રકારનો આનંદ થાય છે. ભગવાનનું મુખ જોઈ જ્યારે અહીંયા ચારા આવેલા છે ભગવાનના માટીના, અને વખડા છે, અને ભગવાનનું જે મુકુટ છે એ પણ અમને જોઈને એક આનંદ અમે થઈ જઈએ છીએ. અને અહીંયા એટલી શાંતિ મળે છે, જ્યારે આખા ભારતમાં શાંતિ નથી એવી અહીંયા પણ એક ભગવાનના ચારા અને માટીના જે ભગવાન છે એ જોઈને અમને ખૂબ આનંદ થાય છે, અને દર્શનનો અમને લાભ મળે છે. ભગવાન પોતે નિરંજન નિરાકાર સ્વરૂપે છે, અને 33 કોટી દેવતાઓ માટીના ક્યારા સ્વરૂપે બિરાજમાન છે. પદ્મનાભ ભગવાને પોતે પ્રજાપતિ સમાજમાં જન્મ લીધો હતો, જેથી પ્રજાપતિ સમાજમાં પદ્મનાભ ભગવાનનું વિશેષ મહત્વ છે. મંદિરમાં લગ્નના છેડા પણ છૂટે છે. દેશ વિદેશમાંથી પ્રજાપતિ સમાજના લોકો પોતાના ઈષ્ટદેવ એવા પદ્મનાભ ભગવાનના દર્શને અચૂક આવે છે. હું રહું છું બોમ્બે, પણ અહીંયા જેટલી વાર પાટણ અમે આવીએ છીએ તો પદ્મનાભ ભગવાનના દર્શન કરવા જરૂર આવીએ છીએ. અહીંયા પદ્મનાભ ભગવાનનું બહુ જ માન છે. કોઈ પણ અમારા સમાજમાં દરેક વ્યક્તિઓ ગમે ત્યાં રહે છે, પણ અહીંયા આવીને દર્શન જરૂર કરે છે. અમારા 7 મેળા હોય છે, એ બહુ પ્રખ્યાત હોય છે પાટણમાં.
અમારા સમાજમાં કોઈ પણ યુએસએ થી આવે છે, બોમ્બે થી આવે છે, ગમે ત્યાંથી આવે છે, પણ અહીંયા પદમનાથના મેળા અને દાળ રોટલી કરી હોય તો જમવા જરૂર આવે છે. અને અમે અમારા ફેમિલી સાથે આવીએ છીએ. અમને બહુ સારું લાગે છે મંદિરમાં, અને અહીંયાનું વાતાવરણ પણ સારું હોય છે. પ્રજાપતિ સમાજમાં પદ્મનાભ ભગવાનની બાધા માનતા રાખવામાં આવે છે અને એ પૂર્ણ પણ થાય છે. ત્યારે મંદિરમાં શીશ ઝુકાવવા ભક્તો જરૂર આવે છે. મંદિરમાં ભગવાનના માટીના ક્યારાની માટીનું પણ વિશેષ મહત્વ છે. ભાવિકો આ માટી પૂજા માટે ઘરે લઈ જાય છે અને શરીર પર ઈજા કે ચામડીના દર્દ ઉપર આ માટી લગાવવાથી દર્દ મટી જાય છે તેવી પણ લોકવાયકા છે. આ પદ્મનાથ ભગવાનનું મંદિર એક એવું છે જે માટીનું બનેલું છે. જે આ માટી એટલું જે કોઈ પણ શરીરમાં રોગ થયો હોય, ક્યાં પણ વાગ્યું હોય, ક્યાંય દુખાવો થતો હોય, આ માટી લગાવવાથી દુખાવો મટી જાય છે. આ માટી એક પ્રસાદ સ્વરૂપે છે. આ માટીનું મહત્વ ખૂબ જ છે. અહીંયા કોઈ પણ આવે, અહીંયા માટી કોઈ બહારથી આવ્યું હોય, વિદેશથી, આ માટી લઈને જાય છે. કેમ કે કોઈ પણ થયું હોય તો આ માટી લગાવવાથી ખૂબ જ મહત્વ છે આ માટીનું. અને પદ્મનાથ ભગવાનનું મંદિર જ એક એવું મંદિર છે જે આખું અનોખી છે, આમ અલગ જ આવે છે આ મંદિર. મંદિર પરિસરમાં કુદરતી વાતાવરણનો અદ્ભુત નજારો જોવા મળે છે. ભગવાનના સાનિધ્યમાં મંદિર પરિસરમાં વાનર અને શ્વાન અચૂક જોવા મળે છે. તેમની ભોજનની અને જાળવણી પણ મંદિર પરિસર દ્વારા કરવામાં આવે છે. વિશાળ જગ્યામાં પથરાયેલ મંદિર મનને શાંત કરી દે તેવી ભગવાન પદ્મનાભ મંદિરની ભૂમિ એ પાટણની પાવન ભૂમિ તરીકે પણ ઓળખાય છે. દેશના મોટા ભાગના મંદિરમાં ભગવાનની 1, 2 કે 4 મૂર્તિ હોય છે, પણ 33 કોટી દેવી દેવતાઓના માટીના ઢગ સ્વરૂપે પૂજાતા આસ્થાના મંદિર કદાચ ભારતમાં આ પ્રથમ પાટણમાં હોય તો નવાઈ નહીં.